આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો આજે આપણે જવાના છીએ બારે. કચ્છમાં આવ્યા તો પછી ચલો બારે જવાનો હતો તો બહાર નીકળ્યા. અત્યારે વાગ્યા છે 6. આમ તો અમે વહેલા નીકળ્યા છીએ પણ મેં હવે વિડીયો ચાલુ કર્યો. મેં તો હાલો હવે આપણે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કરીએ. તો આજે ખૂબ જ દિવસ આનંદ મંગલ છે એટલે મજા આવી જાય. જઈએ જ્યાં સુધી વિડીયો લેવાશે ત્યાં સુધી લેશું. વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં જઈએ છીએ પછી અમે બતાવશું કે અમે ક્યાં જવાના છીએ. બસ હવે નીકળી ગયા છે, હાઈવે પર છીએ હમણાં. જો અંધારો દેખાશે તમને, એટલો હજી વિકાસ નથી થયો. વિડીયોમાં બન્યા રહેજો. અમે આવી રીતે બધાની સાથે જવાના છીએ. કેટલા જણા છે એ તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે અમે ફૂલ ફેમિલી જવાના છીએ. મમ્મી, મારા માના ઘરેથી બધા મા, બધા ભાઈ, ભત્રીજા, બધા જાય છે. આજે તો ખૂબ જ આનંદ મંગલ દિવસ છે એટલે આનંદ મંગલ કરશું. બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ ચલો જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. તો અમે ફૂલ ફેમિલી જવા નીકળ્યા છીએ. હવે જઈએ છીએ અમે ત્યાં. તો અત્યારે નહીં બતાવીએ, પછી બતાવશું. પણ હમણાં આવે જો બધાએ ઉજાસ થોડો થયો. મેં તો ચલો થોડોક વિડીયો લઈએ. બધા સાથે છીએ ફૂલ અમારી ફેમિલી, મતલબ મારા પિયર તરફથી બધા જ જવાના છે સાથે. તો અમે બી એમના સાથે જોડાણા છીએ. તો આજે આપણે જઈએ. આમ તો આ જાત્રા જ કહેવાય, જાત્રા જેવું જ છે. એટલે ક્યાં જઈએ છીએ પછી બતાવશું. હમણાં ને તમે જોઈ શકો આ છે ભચાઉ નેશનલ હાઈવે. ખૂબ જ સરસ. હમણાં કાંઈ ટ્રાફિક કાંઈ છે નહીં, બહુ ઓછી ભીડ છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લઈશું. ગૌ માતાના દર્શન તો થાય જ. આપણે જગ્યાએ ક્યાંય બી જઈએ તો આપણા માટે તો ગૌ માતા એક ભગવાન જ કહેવાય. એટલે માના દર્શન કરીને નીકળીએ. બસ આવી રીતે વિડીયો લેશું અને વિડીયોમાં બન્યા રહેજો. આખા દિવસનું વિડીયો જેટલો રૂટીનમાં લેવાશે એટલો લેશું. ચલો જય દ્વારકાધીશ. મેં પીધી ચાય. અહીંયા બધા ચાય પીએ છીએ. હવે મસ્ત એકદમ દેશી, એને દેશી લુક છે. દેશી લુક એકદમ ખાટલા મસ્ત મજા આવી ગઈ ચાય પીવાની. હવે અમે જશું આગળ, કેમ કે અહીંયા નાસ્તામાં તો બહુ એટલું બધું કાંઈ છે નહીં ખાસ. બધા તો અમે ચાય પાણી પીધા હમણાં હોટલ શ્રી મુંબઈ કૃપા. બસ આવી રીતે આવ્યા છે. ખૂબ જ સરસ વાતાવરણ, એકદમ મજા આવી જાય. અને આપણે જઈએ હવે આગળ. બધા સાથે છીએ ફૂલ ફેમિલી. તો આપણા જ્યાં આપણે જવાના છીએ એમાં તમને બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. ગૌ માતા તો આપણાને બધી જગ્યાએ મળે એટલે અહીંયા બી ગૌ માતા છે, જોઈ લો તમે. ખૂબ જ સરસ વાતાવરણ, એકદમ મજા આવી જાય. મસ્ત આનંદ મંગલ જેવું છે ભાઈ. હોટલ શ્રી મુંબઈ કૃપા. ક્યારેક આ બાજુ આવો તો તમે આવી શકો. અમે તો ફર્સ્ટ ટાઈમ આ બાજુ આવ્યા. બસ ખૂબ જ હરિયાળી છે હમણાં તો, એકદમ આનંદ. એકદમ મસ્ત હરિયાળી ગામ છે ભાઈ. વાડીઓ પૂરી કચ્છની વાડીઓ, મજા. અને અમારે વિડીયો લે છે કુનાલભાઈ, મસ્ત વિડીયો લે છે, તમે જોઈ શકો. બસ વિડીયોમાં બન્યા રહેજો. એટલે શાયદ આજ કુનાલ બી મારા વિડીયોમાં આવશે. પહેલાં બી શાયદ આવ્યો કે નથી આવ્યો મને યાદ નથી, પણ શાયદ આવો જોઈએ આજે. જો ગામડામાં ભેંસ કે ગાય ન જોઈ તો મજા ના આવે. એટલે અમે ગામડામાં ગાય ને ભેંસ બે જોઈ. બસ હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો ગૌ માતાના અમે દર્શન કરીએ જ, ગમે ત્યાં જઈએ અમારે ગૌ માતા સાથે જ હોય. હમણાં બી જો અમે દર્શન કર્યા ગૌ માતાના. મસ્ત મજા આવી ગઈ, ખૂબ જ આનંદ થયો. જો આ દર્શન કરી લો તમે બી. મારા વિડીયોમાં બન્યા રહેજો. તમારા બી મારા સાથે દર્શન થશે કદાચ. આપણે આવ્યા ધરબુડી, કેમ કે અહીંયા બધા આવે અને
ખૂબ જ સરસ. હમણાં તો મજા આવી જાય. આનંદ મંગલનો દિવસ છે એટલે જુઓ તમે જોઈ શકશો આવી રીતે. પ્રોપર ગામનું નામ અહીંયા ધ્રબુડી કે મને પ્રોપર નથી ખબર, પણ કચ્છમાં એવી રીતે કહેવાય કે અહીંયા બધા એના તારવણા કોઈ વિધિ કરવા બધા અહીંયા આવે અને અમે બી આવ્યા છીએ. પણ અમે તો એમ જ પરિવાર સાથે આવી છું. તો આપણે આજે બતાવીએ કે ધ્રબુડી શું છે અને કેવી રીતે છે. અને અહીંયા પાણી દરિયો બહુ જ ખૂબ જ સરસ, કેમ કે આખા કચ્છમાં શાયદ આટલામાં અહીંયાથી પાછો આગળ જાવ એટલે માંડવી બીજ લાગશે. આવી રીતે બધા આવે, ઘણા બધા આવે બી છે. અમે ફૂલ પરિવાર આવ્યા છીએ, બસ આનંદ કરીએ આજે. અને અમારી કુનાલી બી આવી છે આજે. અમારા હું કુનાલી સાથે આવી આજે. તો આ છે અમારી કુનાલી. એ કુનાલી ઉભો રહે. તો હાલો આપણે હવે જઈએ અને બતાવીએ થોડો ધ્રબુડી શું છે, એવી રીતે દર્શન કરીએ. જે આપણા પિતૃદેવ હમણાં ચાલે છે શ્રાદ્ધ, એટલે શ્રાદ્ધમાં તો પિતૃદેવની પૂજા જ હોય આમ તો. એટલે આજે આપણે પિતૃદેવને કહે ને કે આમ તો કાંઈ ન કરી પણ મોક્ષ આપી શકે, એટલે પિતૃદેવના મોક્ષ બધાના મળે. તો એવી રીતે અમે આવ્યા છીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. આવી રીતે છે એમનું બધા જો કુંડ હોય, હવન તમે જોઈ શકો. ખૂબ જ આનંદ, મજા આવી જાય. જોજો તો હું બતાવીશ કે અહીંયા કેવી રીતે છે, શું છે અને કેવી જગ્યા તો ખૂબ જ આનંદ આવી જાય. મને તો ખૂબ જ આનંદ થયો. અમે શાયદ પહેલાં આવ્યા હતા પણ થોડાક દૂર હતા, અહીંયા નહોતા આવ્યા. અમે આવ્યા હતા માંડવી બીચથી પાછા ગયા હતા, પછી પાછા આજે આવ્યા. આવી ખેતર નથી બહુ, એ પૂજા કરાવવાની, પૂજા આવે છે. ખૂબ જ હરિયાળી, સરસ, મસ્ત, એકદમ મજા આવી જાય. આનંદ થઈ જાય. ખૂબ જ સરસ, મસ્ત, એકદમ ગ્રીન. હવે આનું આપણે દરિયો જોઈએ. ખબર નહીં કઈ બાજુ દરિયો હશે. કુનાલ, કઈ બાજુ હશે દરિયો કઈ બાજુ હશે? આવી રીતે હરિયાળી છે, ખૂબ જ સરસ. આમ જો મારા સાથે આવી છે કુનાલી. તો આજે આપણે કુનાલીને વિડીયો લેશો ને કુનાલી? તો આવીશ ને મારા વિડીયોમાં? આજે કુનાલી શાયદ મારા વિડીયોમાં પહેલી વખત આવવાનું છે, તો આજે તમે જોજો. અને કુનાલીને સાથે હું આવી છું, કેમ કે કુનાલી મને લઈ આવ્યો છે અહીંયા. મજા ને? મને લઈ આવ્યો ને તું અહીંયા? હા કે ના? હા કુનાલ, હા કે ના? તો આજે આપણે સાથે રહેશું બધા. હું ને કુનાલી તો અમે સાથે જ રહેવાના છીએ આજે. તો અમે આવી રીતે તમને બતાવીએ કેવી રીતે છે. જરાક જુઓ, સરસ, ખૂબ જ આનંદ થઈ જાય, મજા આવી જાય. મસ્ત ધજાના દર્શન કરો, કેમ કે હું દર્શન તો હરોજ કરાવું જ છું. બાબુ રૂક. તો હવે જઈએ અને આગળ જોઈએ, કેમ કે અહીંયા બધાએ વિધિ કરાવે, પૂજા પાઠ હોય. અને આમ તો પિતૃનો અત્યારે શ્રાદ્ધ ચાલે છે, પિતૃના. તો આપણે જોઈ શકો તમે. ખૂબ જ સરસ, આનંદ થઈ જાય, મજા આવી ગઈ દેખીને. હરિયાળી, એકદમ શાંત. જરાય કાંઈ અવાજ નહીં, કોઈ વ્હીકલ, સાધન કાંઈ જ નહીં. બસ ખાલી જે પૂજા કરાવવા આવે, વિધિ પાઠ જે કરાવતા હોય, તો એ લોકો બધા અહીંયા આવે અને આવી રીતે પૂજા કરાવે. અને આ બાજુ ના આવ્યા હોય તો તમે આવી શકો. એ નામ છે ધ્રબુડી, ગામનું નામ કે જે હોય ખબર નહીં, પણ ધ્રબુડી છે. તો આવી રીતે મસ્ત, એકદમ હરિયાળી છે, ખૂબ જ આનંદ થઈ જાય. તો અમે પૂરો પરિવાર આવ્યા છીએ. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ. તો આ છે ધ્રબુડી બીચ. બહુ જ મસ્ત, ખૂબ જ સરસ, આનંદ આવી ગઈ, એકદમ મજા આવી ગઈ. ધ્રબુડી બીચ ક્યારે ના આવ્યા હો તો કચ્છમાં આવો. અને કચ્છમાં આવો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે. એટલે તમે સાંભળ્યો જ હશે, પણ ના સાંભળ્યો હોય તો મારો બી ડાયલોગ સાંભળી લો. કચ્છ નહીં દેખા તો ભાઈ કુછ નહીં દેખા. તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. દેખ લો ભાઈ, દેખ લો. ખૂબ જ આનંદ, મજા આવી ગઈ. દરિયામાં તો ભાઈ, દરિયો તો ઘૂઘવાટ મારે. દરિયો કહેવાય એટલે બીચ છે. ખૂબ જ આનંદ થયો. આમ તો ધ્રબુડી બીચ કે બધા અહીંયા.
ખૂબ જ આનંદ થયો. હવે આપણે મસ્ત મજા આવી ગઈ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. डर जाता है और जल्दी से पानी में मुंह धोने जाता है लेकिन पानी से मुंह धोते धोते देखता है वहां पर भी पानी में जहर मिलाया जा रहा है। देखो आदमी छोटे से हाथ બેસીએ. અહીંયા છે દેશી ગુવાર, અહીંયા મરચાં, રોટલી, બાજરીના રોટલા. અહીંયા અમારો ફૂલ પરિવાર જમવા બેઠો છે. તો હવે આપણે જમીએ. બસ હવે વિડીયો તો લગભગ એને જ કરશું આજે. બધા જમવા બેઠા અને ખીચડી મસ્ત બનાવી છે. ચલો હવે આ વિડીયો એન્ડ થશે. ચલો, જય સિયારામ, જય દ્વારકાધીશ.